સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં નરવરસિંહ પીએસઆઈનું નિવૃત્ત કાર્યક્રમ યોજવામાં આવ્યું। મોડાસાના આંબેડકર ભવન હોલમાં પીએસઆઈ નરવરસિંહ રતનસિંહ રાઠોડની વય મર્યાદા પૂર્ણ થતાં આજે નિવૃત્તિ કાર્યક્રમ આયોજવામાં આવ્યો। 36 વર્ષની પોલીસ વિભાગમાં સેવાઓ બજાવી આજે નિવૃત્ત થયા હતા। તેઓ 1990માં પોલીસમાં જોડાયા હતા। પ્રથમ પ્રેક્ટિસ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ ઉપર હાજર થયા હતા। ત્યારબાદ તેમણે પોલીસ વિભાગના જુદા જુદા વિભાગોમાં નિષ્ઠાપૂર્વક કાર્ય નિભાવ્યા હતા। પીએસઆઈનું પ્રમોશન મળ્યા બાદ તેઓ પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી। ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં બદલી તથા તેમને બાયડ તેમજ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ઉમદા સેવાઓ બજાવી હતી। જ્યારે આજે તેમનો નિવૃત્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે જિલ્લા ઇન્ચાર્જ એસપી તરીકે આરડી ડાભીએ મુખ્ય મહેમાન તરીકે પદ સંભાળ્યું। ડીવાયએસપી જેડી વાઘેલા અને ઉપસ્થિત મંચસ્થ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ જિલ્લા બહારના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અને તેમના રાજપૂત સમાજના લોકો તેમજ શહેરના નામી અનામી સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મોડાસાના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।